ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાનના લેક્ચરમાંથી મોડર્ન હાઈસ્કૂલ વાંકાનેર તમારું સ્વાગત કરે છે. લાસ્ટ લેક્ચર સુધી આપણે ઘન અવસ્થા એવા ચેપ્ટરની અંદર એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા, જુદા જુદા સ્ફટિક લેટાઈસ, એની પહેલાં છે એ સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થ, સ્ફટિકમયના અમુક ગુણધર્મો અને અસ્ફટિકમય એનું વર્ગીકરણ આપણે શીખી ગયા. સ્ફટિકમય ઘન પદાર્થ માટેની વિગત આપણે શીખીએ છીએ. એમાં સ્ફટિક લેટાઈસ, બ્રેવિસ લેટિસ 14 પ્રકારના જોઈ ગયા. એના આકાર અમુક બનાવવાના કીધા, તમે બનાવતા હશો. સાહેબ ક્યાં જો આવે અમારે, આપણે કાંઈ બનાવવા નથી. અમુક એવું વિચારતા હશે, કરતા હશે, વિચારતા હશે. સાહેબ માટે તમે ન ભણતા. આ એક ક્રિએટિવિટીનો પ્રશ્ન છે. તમારું મગજ કેટલું ક્રિએટિવ છે, તમારું મગજ છે કંઈક નવું બનાવવા માટે કેટલું વિચારશીલ છે, શું વિચારે છે એનો પ્રશ્ન. કંઈક નવું કરવાનો શોખ હોય કરી શકો છો, ન હોય તો 15 વર્ષ ભણીને પછી ક્યાં ગયા ક્યાંય નહીં, શું શીખા કાંઈ નહીં, રખડતા ફાંકી ખાતા મોટા થઈ ગયા. જે હોય એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા એવું આપણે શીખી ગયા. આમાં આદિમ એકમ કોષ એના માટે પરમાણુની સંખ્યા 1 થાય એવું આપણે શીખી ગયા. આદિમ ઘન એકમ કોષ 8 ખૂણા ઉપર પરમાણુ ગોઠવાયેલા હોય, જેનો એકમ કોષની અંદર ભાગ 1/8 છે. એવા 8 એટલે 1/8 ગુણ્યા 8 એટલે એકમ કોષમાં ફક્ત એક જ પરમાણુ થાય. એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા 1 જ થશે. હવે અંતઃકેન્દ્રિત સમઘનીય એકમ કોષ છે, તો એમાં એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા કેટલી થાય? આગળના દરેક છે આપણે વારાફરતી શીખવાના છે. એકમ કોષના પ્રકાર આપણે શીખી ગયા છીએ, દરેક આપણે વારાફરતી શીખવાના છે. અંતઃકેન્દ્રિત સમઘન બોડી સેન્ટર ક્યુબિક એવું પણ કહી શકાય. બોડી સેન્ટર ક્યુબિક યુનિટ સેલ છે, બીસીસી રચના કહી શકાય છે. અંતઃકેન્દ્રિતને શોર્ટમાં અંગ્રેજીમાં. તો બીસીસી રચનાનો એકમ કોષ છે, તો એ કેવી રીતના પરમાણુ ધરાવશે? તો બીસીસી રચના તો અંતઃકેન્દ્રિત સમઘનની અંદર દરેક ખૂણા ઉપર એક પરમાણુ ગોઠવાયેલા હોય, જે આજુબાજુ ખાલી આ એક એકમ કોષ નહીં, એની આજુબાજુમાં બીજા એકમ કોષ છે એ ગોઠવાયેલા હશે. દરેક એકમ કોષ છે એની ત્રિપરિમાણમાં રચના થયેલી હોય એવું સાંભળ્યું હોય તમે. કેવી રચના થયેલી છે? ત્રિપરિમાણીય રચના થયેલી છે. તો ત્રિપરિમાણીય રચના થયેલી છે, તો એને કારણે દરેક એકમ કોષ છે ત્રિપરિમાણીય રચના થયેલી છે, તો એને કારણે દરેક એકમ કોષ છે તો એ એકબીજા સાથે ત્રિપરિમાણમાં જોડાયેલા છે. કેવી રીતના જોડાયેલા છે? ત્રિપરિમાણમાં જોડાયેલા જોવા મળશે. તો આ ત્રિપરિમાણમાં જે જોડાયેલા છે, તો દરેક ખૂણા ઉપર એક એક પરમાણુ ગોઠવાયેલા છે. ક્યાં ગોઠવાયેલા છે? દરેક ખૂણા ઉપર. જો તમે એમ વિચારો કે આના ઉપર 8 આમાં એવું નથી. બાજુનો બીજો એકમ કોષ લે ને ખાલી 3-4 દોર નાખો ને એટલે બાજુમાં બીજો આવી જાય, વચ્ચે એક સેન્ટરમાં 5, અને આ બાજુ બીજો ઉપરની બાજુ. એવી રીતના દરેક બાજુ છે એ એકમ કોષ છે એ ગોઠવાયેલા જોવા મળશે. એટલા માટે આ છે એ દરેકની સાથે છે એ ગોઠવાયેલા જોવા મળશે ત્રિપરિમાણમાં. તેના માટે એટલે એકમ કોષમાં જેટલા પરમાણુ દેખાય છે એ પોતાના જ નહીં હોય, બીજા સાથે સહિયારા છે, બીજા સાથે શું છે? ભાગીદારીમાં છે. તો આ ખૂણા ઉપરનો પરમાણુ છે બીજા 8 સાથે ભાગીદારી છે. આજુબાજુના 8 એકમ કોષો છે ને, આવા બાજુમાં 1, આ પોતે 1, બાજુમાં 1, આગળની બાજુ, આની આગળની બાજુ, ઉપર આવા 4, એટલે 1, એની આગળની બાજુ 2, સાઈડમાં 3, એની આગળની બાજુ 4. આ ખૂણા ઉપરના એવા 4, એક સ્તરના ઉપલા સ્તરમાં બીજા 4, એના નીચેનો છે એ નીચેના સ્તરના 4, ના સ્તરના 4. આ છે આ બાજુ 4 થાય, આ બાજુ એની સાઈડમાં આગળ, બરાબર છે. એવી રીતના 8-8માં એક છે સહિયાર હોય છે. તો આની અંદર એનો ભાગ કેટલામાં આવે? 1/8માં આવે.
તો BCC માટે દરેક ખૂણા ઉપર એક પરમાણુ એટલે 8 એવા પરમાણુ થયા ને એક પરમાણુ અંતઃકેન્દ્ર અંતઃ એટલે બરોબર વચ્ચે તમે રૂમમાં બેઠા હોય તો એને એકમ કોષ લેવામાં આવે તો એની બરોબર વચ્ચેના ભાગમાં પંખો જેવી રીતના વચ્ચે લટકે છે ને પંખો છે તો એ એક રૂમ કોમન હોય બીજા રૂમમાં એનો કંઈ ભાગ હોય નહીં. છત હોય તો ઉપલા માળમાં વચ્ચેનો જે છત છે એ બેયમાં કોમન થાય. ઉપરના ભાગમાં લાગુ પડે અને નીચેના રૂમમાં લાગુ પડે. ઉપરે લાગુ પડે અને નીચે લાગુ પડે બેયમાં કોમન હોય છત છે એ બરાબર છે એટલે એ બાજુ છે દરેકમાં કોમન પણ પંખો બેમાં કોમન ન હોય એટલે એક રૂમ પૂરતો જ હોય. એવી રીતના અંતઃકેન્દ્રની અંદર જે પરમાણુ છે તો એ બીજા એક આજુબાજુના એકમ કોષમાં ભાગીદારીમાં નથી બરાબર મધ્યમાં હોય એટલે આ એકમ કોષમાં આખો પરમાણુ છે એક જ એકમ કોષમાં હોય છે એ યાદ રાખજો બરાબર છે. અંતઃકેન્દ્રીય સમઘનીય એકમ કોષમાં દરેક ખૂણા ઉપર એક પરમાણુ હોય છે અને એક પરમાણુ તેના અંતઃકેન્દ્ર ઉપર છે. 8 ખૂણા ઉપર 8 પરમાણુ એક વચ્ચેના અંતઃકેન્દ્રમાં છે. એની આકૃતિ 1.14 એમાં બતાવી છે. એની ખુલ્લી રચના આવી રીતના અવકાશી આવા લીટા તો આપણે સમજવા માટે દોરેલા છે. આ ખુલ્લી રચના છે બાજુમાં બીજા આવા ગોઠવાઈ જાય તો એ પ્રમાણે બીજો એકમ કોષ એમાં જોઈ શકો છો. અવકાશીય ભરતી એટલે આ ખુલ્લી રચના બી ખુલ્લી રચના એ પછી અવકાશની અંદર ભરતી સી એકમ કોષ બતાવે એમાં કાપી નાખવામાં આવે તો આટલો ભાગ 8મો ભાગ આવે વચ્ચે આખો પરમાણુ 8મો ભાગ તો આ એનો એકમ કોષ તેમાં સમાવિષ્ટ પરમાણુનો વાસ્તવિક ભાગ બતાવશે. એકમ કોષમાં સમાવિષ્ટ પરમાણુનો વાસ્તવિક ભાગ બતાવે છે. તો અહીંયા અંતઃકેન્દ્ર પર રહેલો પરમાણુ જે એકમ કોષમાં રહેલો છે તે સંપૂર્ણપણે એકમ કોષનો હોય છે. એ આ એક જ એકમ કોષની અંદર હોય એનો ભાગ છે. એ બીજા એકમ કોષ આ વચ્ચેનો પરમાણુ છે એ આ વચ્ચેનો પરમાણુ તો એ એક જ એકમ કોષમાં હોય એ બીજા એકમ કોષ સાથે સહિયારો ન હોય. આ ખૂણા ઉપરનો છે એ આ ખૂણા ઉપરનો પરમાણુ તો એ 8 એકમ કોષમાં સહિયારો હોય આજુબાજુના બરાબર છે એક ત્રિપરિમાણની અંદર. એટલે અંતઃકેન્દ્રમાં જે છે તો એ એકમ કોષમાં જે તે રહેલો છે સંપૂર્ણ એકમ કોષનો હોય છે. આથી અંતઃકેન્દ્ર સમઘનીય એકમ કોષની અંદર પરમાણુની સંખ્યા ગણવી છે તો 8 ખૂણા ઉપર એમાં દરેકમાં કેટલો ભાગ સમાવેશ થાય 1/8 કેમ કે 8ની અંદર સહિયારો છે એટલા માટે એટલે એક એકમ કોષનો 1/8મો ભાગ ખૂણા ઉપરના પરમાણુ એટલે 8 ગુણ્યા 1/8 ભાગ ધરાવે એવા 8 પરમાણુ છે એટલા માટે કેટલા પરમાણુ છે 8 1 2 3 4 5 6 7 ને 8 ખૂણા છે 8માં હોય 1/8મો ભાગ એટલે 8 ગુણ્યા 1/8 એટલે કેટલા પરમાણુ થયા 1. અંતઃકેન્દ્રમાં કેટલા પરમાણુ છે 1 તો કેટલા એકમ કોષમાં સહિયારા તો એકમાં એક આખા એક માટે જ હોય છે એટલે 1 ગુણ્યા 1 એટલે 1 પરમાણુ એ થયો. 8 ખૂણા ઉપરનો એક પરમાણુ અને એક વચ્ચેનો એટલે ટોટલ 2 પરમાણુ અંતઃકેન્દ્રિત એકમ કોષની અંદર ટોટલ રહેલા છે. આખા પરમાણુ ગણીએ તો 2 પરમાણુ છે અંતઃકેન્દ્રિત એકમ કોષ એટલે એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા પ્રતિ એકમ કોષમાં પરમાણુની સંખ્યા કેટલી થશે 2. કઈ રચના BCC અંતઃકેન્દ્રિત સમઘનીય રચના માટે એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા ખાલી જગ્યા હોય છે તો તમે ગણી શકો 1/8 એને ગુણ્યા 8 અને પ્લસ 1 આખો છે તે એટલે 1 + 1 એટલે 2 પરમાણુ થયા. ક્લિયર? ન ખબર પડે મને ફોન કરીને પૂછી શકે સાહેબ આ 2 કેમ થયા. હવે નેક્સ્ટ ફલક કેન્દ્રિત સમઘનીય એકમ કોષ જેને અંગ્રેજીમાં કહેવામાં છે ફેસ સેન્ટર ક્યુબિક. શું કહેવામાં આવશે ફેસ સેન્ટર ક્યુબિક શોર્ટમાં કહેવામાં છે FCC રચના. ફલક કેન્દ્રિત સમઘનીય અથવા તો FCC રચનામાં એકમ કોષમાં બધા જ ખૂણા પર પરમાણુ હોય છે. યાદ રાખજો ક્યાં પરમાણુ હોય તો દરેક ખૂણા ઉપર તો પરમાણુ હોય જ છે જે આદિમ એકમ કોષમાં હોય 8 ખૂણા ઉપર તો દરેકમાં આવશે. દરેક ખૂણા ઉપર 8 પરમાણુ હોય છે. સાથે સાથે સમઘનના બધા જ ફલકના કેન્દ્ર પર એક પરમાણુ હોય છે. ક્યાં હોય છે 8 ખૂણા ઉપર 8 પરમાણુ 1 2 3 4 5 6 7 8 તો અહીંયા હોય છે. સાથે સાથે ફલક કેટલી બાજુઓ છે આવી 6 દરેકની મધ્યમાં 1 1 2 3 4 પાછળનું ફલક 5 અને આગળનું ફલક 6 એટલે એવા ટોટલ બીજા 6 થયા. ખૂણા ઉપર 8 બાજુ ઉપર 6 બાજુમાં 1 1 પણ બાજુ ઉપર હોય તો એક બાજુ છે એ 2 એકમ કોષમાં કોમન હોય. કોઈ પણ એક બાજુ છે એ કેટલા એકમ કોષમાં કોમન હશે 2 એકમ કોષમાં કોમન હોય. આ બાજુ વચ્ચેની છે દાખલા તરીકે આપણું 6 છે
તો આખું 6 તો છે એ ઉપરનો માળ નીચેના માળ બેમાં કોમન હોય. એક દિવાલ છે તો બાજુના 2 રૂમમાં વચ્ચે કોમન હોય. દિવાલ આખી પાડો તો 2 રૂમ એક થઈ જાય. 6 તો આખું પાડો તો ઉપરનો માળ નીચેનો માળ એક થઈ જાય. પણ એક ખૂણો તોડવામાં આવે ને, આજુબાજુ ફરતી બાજુ રૂમ બનાવેલા હોય તો એક ખૂણો તોડવામાં આવે ને, ખાલી ખૂણો જ ખૂણાનો ભાગ, એટલે 8 રૂમમાં બાકોરવું પડે. નીચેના ફ્લોર ઉપર 4 રૂમ બાજુમાં જોઈન્ટ બનાવેલા હોય તે, અને ઉપલા ફ્લોરના 4, 8માં, એટલે 8મો ભાગ દરેકમાં સૈયર આ ખૂણા ઉપરનો છે. અને વચ્ચેનો જે બાજુ ઉપર છે એ 2માં જ કોમન હોય, 2 એકમ કોષ દીઠ કોમન હોય. એટલે દરેક એકમ કોષમાં એનો કેટલામાં ભાગ રહેલો હોય? 2માં કોમન, એટલે 2માં અડધો રહેલો હોય. તો ફલકમાં જે પરમાણુ છે 1/2 ભાગ ધરાવશે દરેકમાં. ખૂણા ઉપર પરમાણુ છે એ દરેક એકમ કોષમાં 1/8મો ભાગ ધરાવે છે. યાદ રાખો એટલે આગળ ગણતરી થઈ જાય. ફલક કેન્દ્રિત એકમ કોષમાં બધા જ ખૂણા ઉપર પરમાણુ ધરાવે છે અને સમઘનના બધા જ ફલકના કેન્દ્ર પર એક પરમાણુ હોય છે. બધા ફલકના કેન્દ્ર પર આ એક પરમાણુ હોય છે ખૂણા ઉપર અને ફલકના કેન્દ્રમાં, જે આપણે આકૃતિ 1.15માં જોઈ શકાય છે. દરેક પરમાણુ જે ફલક કેન્દ્ર પર સ્થાન ધરાવે છે તે એકમ કોષના 2 નજીકના ફલક વચ્ચે ભાગીદારી કરે છે. 2 બાજુના ફલક હશે તેની અંદર ભાગીદારી કરે છે અને માત્ર 1/2 ભાગ, કેટલામો ભાગ? 1/2 ભાગ દરેક પરમાણુનો તે એકમ કોષની ભાગીદારી કરે છે. 1/2 ભાગ દરેક પરમાણુનો તે એકમ કોષની ભાગીદારી કરે છે. અને એની ખુલ્લી રચના અવકાશમાં ભરતી કેવી રીતના થાય છે અને એકમ કોષમાં તેનો કેટલો ભાગ સમાવેશ થાય છે તે નીચે આકૃતિમાં બતાવેલો છે. પહેલાં જોઈ લઈએ ખુલ્લી રચના કેવો દેખાય બહારથી. ખૂણા ઉપર દરેક આપણે દોર્યું તે ખૂણા ઉપર 8, દરેક બાજુ સામે જોવો તો ખબર પડશે, ઉપર નીચે મધ્યમાં 1, બાજુની આ બાજુની મધ્યમાં 1, આગળનો ભાગ છે એની મધ્યમાં 1, પાછળનો ભાગ છે એની મધ્યમાં 1, એટલે 6 બાજુ ઉપર. બરાબર છે. આ અવકાશમાં ભરતી અને એકમ કોષમાં સમાવેશ ભાગ. 2 એકમ કોષ બાજુના દર્શાવેલા છે, બાજુના એક એકમ કોષ બીજો, એટલે વચ્ચે જે ફલક હશે એટલે કે બાજુ હશે તો એમાં જે પરમાણુ મધ્યમાં છે તો અડધો એક બાજુ અડધો બીજી બાજુ રહેલો હોય, એટલે દરેકના ભાગે કેટલામો ભાગ આવે? 1/2, અડધો ભાગ આવે. બરાબર છે. ક્લિયર? હવે એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા કયા એફસીસી ફલક કેન્દ્રિત સમઘન માટે જોઈએ. એફસીસી ફલક કેન્દ્રિત સમઘન, ફૂલ ફોર્મ ફેસ સેન્ટર ક્યુબિક, ગુજરાતીમાં કહેવામાં આવે છે ફલક કેન્દ્રિત સમઘન. તો 8 ખૂણા ઉપરના પરમાણુ છે, દરેકમાં કેટલો સમાવેશ થાય છે? 1/8, એટલે કેટલી કિંમત થાય? 8 × 1/8, એટલે 1 પરમાણુ. પહેલા પરમાણુ થયા 1. 6 ફલક એટલે કે બાજુઓ છે, ફલકમાં 6 બાજુઓ છે તો 6 ફલક કેન્દ્રિત પરમાણુ એની ગુણ્યા 1/2 પરમાણુ પ્રતિ એકમ કોષ. પ્રતિ એકમ કોષ કેટલા છે? 1/2, એટલે ટોટલ થશે 6 × 1/2, એટલે કેટલા પરમાણુ થાય? 3 થશે. 3 6 × 1/2, ટોટલ પરમાણુ 3 થશે. બાજુઓના ભાગે આવતા 6 બાજુ પર દરેકમાં 1/2 ભાગે આવશે દરેક એકમ કોષના, એટલે 3 પરમાણુ. ખૂણા ઉપરનો 1 પરમાણુ ભાગે પડતો આવે 1/8 ભાગ થઈને, એટલે ટોટલ આ 1/8 ભાગ થઈને અને બાજુ ઉપર અડધો એવી 6 બાજુ, એટલે 3 પરમાણુ ખૂણા ઉપર 1 પરમાણુ, 3 ને 1 4 પરમાણુ એકમ કોષ દીઠ થાય ટોટલ. કયા રચના માટે? એફસીસી ફલક કેન્દ્રિત સમઘનની રચના માટે એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા કેટલી થઈ? 4. એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા કેટલી થઈ? 4 થઈ. બરાબર છે. ક્લિયર? એફસીસી બીસીસી બંને માટે. હવે તમને કહેવામાં આવે અંત કેન્દ્રિત એકમ કોષમાં એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા કેટલી? અંત કેન્દ્રિત એકમ કોષમાં એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા કેટલી? તો તમને આગળ કહેવામાં આવ્યું છે અંત કેન્દ્રિત કોને કહેવામાં આવે, એ સમજેલા હોય તો એ ગણી શકશે. તમે ગણી શકશો. બરાબર છે. તો એ તમારે હોમવર્કમાં ગણવાનું છે. શેમાં ગણવાનું છે?
અંત કેન્દ્રિત માટે હોમવર્કમાં તમારે ગણવાનું છે. આ ઉપરાંત લખાણ સંબંધી પ્રશ્ન, લેટિસ બિંદુની સાર્થકતા, શા માટે લેટિસ બિંદુની જરૂર પડે, એકમ કોષને લાક્ષણિક બનાવતા પ્રાચલના નામ, તફાવત ષટકોણીય અને મોનોક્લિનિક એકમ કોષ. ષટકોણીયમાં શું હોય, મોનોક્લિનિક. આગળ લેટિસની 14 રચના આવી તેમાંથી ફલક કેન્દ્રિત અને અંત કેન્દ્રિત એકમ કોષ, એનો તફાવત લખવાનો. બરાબર છે, પરમાણુ સંખ્યાના આધારે. ત્યાર પછી સમજાવો કે સમઘનીય એકમ કોષમાં ખૂણા પર અને અંત કેન્દ્રિત એકમ કોષના સ્થાન પર રહેલા પરમાણુનો કેટલો ભાગ તેના પડોશી એકમ કોષનો ભાગ રોકે છે. ખૂણા પર કેટલો ભાગ રોકે છે પડોશી એકમ કોષનો, અને અંત કેન્દ્રિત સ્થાન પર રહેલા પરમાણુ કેટલો ભાગ પડોશી એકમ કોષનો રોકે છે. તો એ તમારે સમજાવવાનું છે, જે આપણે એકમ કોષ દીઠ પરમાણુ સંખ્યા ગણી એની અંદર આવી ગયો છે. બરાબર છે, એટલે આ બાબત છે તમારે જોવાની છે. ફરીથી હોમવર્કમાં દર્શાવવાનું છે, અંત કેન્દ્રિત માટે એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા કેટલી થાય. એ અંત કેન્દ્રિત એકમ કોષ છે આ પ્રમાણે દોરી શકાય. એના ખૂણા ઉપર અંત કેન્દ્રિત એકમ કોષ, ખૂણા ઉપર 8 પરમાણુ, ખૂણા ઉપર કેટલા પરમાણુ, 8 પરમાણુ. સામસામેની બાજુની જોડ છે એમાંથી કોઈ પણ એક બાજુની મધ્યમાં પરમાણુ સામસામેની જોડ ઉપર રહેલા છે. હવે તમને ખબર પડી કે ખૂણા ઉપર કેટલામાં ભાગ રોકે. બરોબર છે, બાજુની મધ્યમાં હોય તો આ પરમાણુ કેટલા એકમ કોષમાં સહિયારો, 2માં. એટલે આનો કેટલો ભાગ હોય આ એકમ કોષમાં, 1/2. આનો કેટલામાં ભાગ હોય, 1/2. આવા 2 પરમાણુ એટલે 2 × 1/2. ફલકના મધ્યમાં પરમાણુ રહેલા છે એનો એકમ કોષમાં સમાવેશ ભાગ 1/2. આવા કેટલા પરમાણુ, 2. એટલે એની મદદથી કેટલા પરમાણુ થશે, 1. 8 પરમાણુ ખૂણા ઉપર છે, દરેક એકમ કોષમાં સમાવેશ ભાગ આગળ લખ્યું છે એ પ્રમાણે ગણતરી લખવાની. 1 ટોટલ કેટલા પરમાણુ થાય તો એ તમે ગણી શકો છો. બરાબર છે, અંત કેન્દ્રિત માટે એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા. હવે આપણે શીખવાનું છે સંવૃત સંકલિત રચનાઓ, ગુજરાતીમાં કહેવામાં આવે છે ક્લોઝ પેક રચના. પરમાણુની ત્રિપરિમાણીય ગોઠવણી કેવી રીતના થશે, આયનની ત્રિપરિમાણીય ગોઠવણી કેવી રીતના થાય ઘન પદાર્થમાં, જેની મદદથી સમગ્ર સ્ફટિક બને છે. તો એ ગોઠવણીને કહેવામાં આવે છે સંવૃત સંકલિત રચના, ક્લોઝ પેક સ્ટ્રક્ચર, ક્લોઝ પેક રચના. તો પહેલાં એક પરિમાણમાં, પછી દ્વિપરિમાણમાં અને પછી વાસ્તવિક ત્રિપરિમાણીય રચના આપણે શીખવાની છે. પહેલાં એક પરિમાણમાં સમજી લે એટલે પછી એના ઉપરથી દ્વિપરિમાણ સમજી શકીએ, અને ત્યાર પછી ત્રિપરિમાણમાં આપણે જે વાસ્તવિક રચના ત્રિપરિમાણીય છે તો એના વિશેની ખબર આપણને એના ઉપરથી પડશે. બરાબર છે, એમના માહિતી મળશે નહીં. તો ઘન પદાર્થમાં ઘટક કણો ન્યૂનતમ ખાલી જગ્યા છોડીને સંવૃત સંકુલિત હોય છે. ન્યૂનતમ ખાલી જગ્યા છોડીને, ઓછામાં ઓછી ખાલી જગ્યા છોડીને સંવૃત સંકુલિત બને છે, ક્લોઝ પેક સ્ટ્રક્ચર બને છે. આપણે ઘટક કણોને એક સરખા સખત ગોળા તરીકે ગણીએ તો ત્રિપરિમાણીય રચનાને 3 સોપાનમાં રચી શકીએ. ત્રિપરિમાણીય સોપાન રચના છે અને 3 સોપાનમાં બનાવી શકીએ, સમજી શકીએ. એના વિશેની માહિતી એક પરિમાણમાં સંવૃત સંકુલન, દ્વિપરિમાણીય સંવૃત સંકુલન, ત્યાર પછી ત્રિપરિમાણીય સંવૃત સંકુલન. એમાંથી પહેલું સોપાન એક પરિમાણીય સંવૃત સંકુલન જોઈએ આપણે. આમાં માત્ર એક જ રીતે પરિમાણીય સંવૃત સંકુલન રચનામાં ગોળાઓ ગોઠવાયેલા, એક જ રીતે ગોઠવણી થઈ શકે, એમાં બીજી કોઈ રીતે ગોઠવણી ન થાય. એક પરિમાણમાં ગોળાઓ છે એક રીતે ગોઠવાઈ શકે છે, એટલે કે તેમને એકબીજાને અડકે તેમ હરોળમાં ગોઠવી શકાય. પરિમાણ એક જ છે, એટલે એક એની બાજુ બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો. હવે એમ ઊભા ગોઠવી એક પરિમાણમાં તો એ એક જ થાય. ગોળો આમ તો ત્રિપરિમાણીય રચના છે, પરંતુ આપણે એક પરિમાણ જોઈએ
તો હવે આના બદલે આમ ઊભા ગોઠવીએ તો એક જ રચના થઈ, એમાં કાંઈ ફેરફાર થાય નહીં, એટલે બધું સરખું જ છે. બરાબર છે. એ આમ લ્યો એ અવકાશમાં ગોઠવણી સરખી છે, એટલે આપણે અવકાશીય ગોઠવણી જોવાની છે. એટલે એક પરિમાણમાં એક જ રીતે ગોઠવી શકાય, આની બાજુમાં બીજી કોઈ રીતે ગોઠવી શકાય નહીં. બરાબર છે. એમ ત્રાંસા ગોઠવો તો એક જ થયું, સરખું જ થયું. એ પાડોશી તે સરખા જ આવે, એકની બાજુમાં બીજા બે, એકની બાજુમાં બીજા બે અટકે એ પ્રમાણે ગોઠવાયેલા છે. એમાં બીજી કોઈ બાબત નથી. બરાબર છે. એટલે સંવૃત સંકલન રચનામાં ગોળો એકબીજાને અટકે તેમ એક જ હરોળમાં ગોઠવી શકાય એક પરિમાણમાં. આ ગોઠવણીમાં દરેક ગોળો તેના બે પડોશી ગોળાના સંપર્ક ધરાવે છે. કેટલાના સંપર્ક ધરાવે છે? બે. એકબીજા વચ્ચે ઓછામાં ઓછી જગ્યા રહે એ પ્રમાણે ગોઠવણી કરવાની, એટલે બે જ ગોઠવી શકાય, એકબીજાને અટકે એ પ્રમાણે, એકબીજાને અટકે એ પ્રમાણે, એટલે એક જ રીતે ગોઠવણી થાય. એટલે કર્ણના સૌથી નજીકના પડોશી કોણની સંખ્યા આ એક છે, તો એનો નજીકનો સૌથી કેટલા છે? છેડા ઉપર નહીં, કોઈ પણ હળોળ છે આગળ હાલી જ જાય. બરાબર છે. તો નમૂના માટે અહીંયા બાકી હળોળ છે પરમાણુ ખાલી એટલા જ ન હોય, ખૂબ જ સૂક્ષ્મ છે, એટલે એકબીજાને નજીક ગોઠવાયેલા હોય. તો એકની બાજુમાં બીજા કેટલા ગોઠવાયેલા છે? બે. એટલે એક ગોળાની સ્પર્શીને બીજા ગોઠવાયેલા ગોળાની સંખ્યા, તો એને કહેવામાં છે એનો સ્વર્ગાંક. આ પરમાણુનો સ્વર્ગાંક થશે બે. દરેક પરમાણુમાં આ પ્રમાણે સ્વર્ગાંક બે થશે. કણની નજીકની સૌથી ગોઠવાયેલા પડોશી કણની સંખ્યા એને કહેવામાં છે કોર્ડિનેશન નંબર, સ્વર્ગાંક. ત્રિપરિમાણીય ગોઠવણીની અંદર સુવર્ણાંક નહીં, સ્વર્ગાંક. સુવર્ણાંક બીજા સ્વર્ગાંક આગળ પણ એક આવી ગયો એ નહીં. અહીંયા ગોઠવણી ક્લોઝ પેક રચના માટેનો સ્વર્ગાંક છે. બરાબર છે. તો આ સ્વર્ગાંક થશે બે. ગોઠવણીમાં એક પરિમાણીય સૌરભ સંકુલનમાં સ્વર્ગાંક કેટલો થશે? બે. પડોશી ગોળાની સંખ્યા બે થઈ છે, એટલા માટે એકબીજાને સ્પર્શી રહેલા. આમ એક પરિમાણીય સૌરભ સંકલન ગોઠવણીનો સ્વર્ગાંક બે થાય છે. અને આ ગોઠવણી આ એક પ્રકારની જ જોવા મળે, બીજી કોઈ રીતે જોવા મળશે નહીં. એટલે એક પરિમાણમાં સૌરભ સંકુલન. હવે નેક્સ્ટ, દ્વિપરિમાણની અંદર કેવી રીતના ગોઠવણી થઈ શકે છે અને વાસ્તવિક ગોઠવણી ત્રિપરિમાણીય છે એ કેવી રીતે હોઈ શકે છે એની આછેરી ઝલક લેવાની છે અત્યારે ત્રિપરિમાણ માટે. બરાબર છે. દ્વિપરિમાણ ઉપરથી ત્રિપરિમાણ આપણે જોઈશું. હવે દ્વિપરિમાણમાં કેવી રીતના અલગ અલગ ગોઠવણી થઈ શકે છે અને ત્યાર પછી ત્રિપરિમાણમાં એ ક્રમશઃ લેક્ચરમાં આપણે જોઈશું. થેન્ક યુ વેરી મચ.